प्रणाम। प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાચી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા પ્યારા પ્યારા સુંદર સાચી પ્રણામ। આવો અમૃતની એક બુંદ અને સાથે સાથે આત્માનો આહાર આપણે બધા જ સુંદર સાથ તત્પર થઈ જાય, ઉપસ્થિત થઈ જાય। કૃપા છે, ખૂબ કૃપા છે, કારણ કે જીવ 184 ભટકી ભટકીને આ સંસારમાં આવ્યો અને આટલો સમય થયો અને અત્યાર સુધી હજુ સુધી જો એ જીવને ઠેકાણું, એનું સાચું ઠેકાણું ન મળે તો એ નકામું છે। એટલે એવા સામર્થ્યવાન સદગુરુ અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી વાણીની અંદર કીધું કે જાકો તુમ સતગુરુ કો સેવો ताए इतनी पूछो खबर, ये संसार छोड़ चलेंगे आपन, तब कहाँ है हमारो घर। સદગુરુને એટલું તો પૂછવાનું જ કે કોઈ પણ સંપ્રદાય હોય અને કોઈ પણ ધર્મ પાળતા હોય,
આપણે મોટા મોટા ઠેકા લઈને ફરતા હોય કે અમારો ધર્મ મોટો, અમારા ગુરુજી મોટા. બધા માટે છે, બધા જ માટે. हमारा प्राणनाथ स्वामी કીધું કે જાકો તુમ સતગુરુ કો સેવો તાયે ઇતની પૂછો ખબર. કે જે સદગુરુનું તમે સેવા કરો છો, જે સદગુરુને તમે માનો છો, તમે એને એટલી વાત તો અવશ્ય પૂછજો કે એ સંસાર છોડ ચલેંગે આપન તબ કહા હે હમારો ઘર. કે સદગુરુ, હે ગુરુ મહારાજ, આ સંસાર છોડીને જવાનું થશે ત્યારે આપણું ઘર કયું? જવાનું તો છે જ, અહીંયા રહેવાનું તો નથી જ. અને આ ઘર ખાલી કર્યા પહેલા એ ઘરને શોધવું ખૂબ જરૂરી છે. સંસારમાં પણ આપણે સંસારમાં પણ આપણે કિરાયાના મકાનમાં, ભાડાના મકાનમાં રહેતા હોય ને તો ખાલી કરાવે અને મકાન માલિક 2-3 મહિના અગાઉ કહી દે કે ભાઈ તમારે આ મહિનામાં મકાન ખાલી કરવું પડશે, તો આપણે એની પહેલા એ મકાનને શોધી લઈએ. રહેતા હોય આ ઘરમાં, પણ પહેલા આપણે શોધી લઈએ કે આ ખાલી કરીને અહીંયા જવાનું છે, અહીંયા શિફ્ટ થવાનું છે. હવે આ ઘરને ખાલી કરવું જ પડશે એક વખત, તો ક્યાં ઘરે જશું? અટકળે છે, અટકળે ક્યાંય નહીં જવાય. કે ત્યાં અટકળે કેમ પહોંચાય? છરથી તીત અક્ષર થયા, અક્ષરાતીત કહેવાય. આપણે જાવું એણે ઘરે, ત્યાં અટકળે કેમ પહોંચાય? જે ઘરે જવું છે એણે ઘર, એટલે જે ઘરે જવું છે ત્યાં અટકળે નહીં જવાય. સુંદર સાચી, ત્યાં પરફેક્ટ ઠોસ જોશે, એનું એડ્રેસ જોશે, એની માહિતી જોશે, બધું જ જોશે, ત્યારે ત્યાં જવાશે. એટલે ઇન્દ્રાવતીએ વાણીમાં કીધું, અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો પાર. ન જાણે કેટલી વખત જન્મ્યા હસુ ને કેટલી વાર મર્યા હસુ. 1,84 ભમીને આવ્યા, 84 લાખ યોની પાસ કરી અને પછી આવ્યા છીએ ક્યાં? અહીં મધ્ય દેશ વેપાર. મધ્ય દેશ એટલે આ મધ્ય લોક છે, મૃત્યુ લોક એક મધ્યમાં છે. 7 લોક નીચે, 6 લોક ઉપર. મધ્ય દેશ વેપાર. અહીં આપણે આપલે કરી રહ્યા છીએ, જ્ઞાનની ને બુદ્ધિની ને વેપાર કરી રહ્યા છીએ, વિચારોના ને. અને અહીંયા આવી અને આ લોક જ એવો છે કે તમને આ લોકમાં જ એવી સુલભ ભક્તિ છે, મૃત્યુ લોકમાં જ, કે તમે મૃત્યુ લોક જ એક એવું જંકશન છે કે અહીંથી તમારે જ્યાં જવું હોય ત્યાં છૂટા ફાટા પડે. મૃત્યુ લોકની અંદર જ બધું જ જ્ઞાન આવ્યું. મૃત્યુ લોકમાં 4 વેદ આવ્યા, 108 ઉપનિષદ આવ્યા, 18 પુરાણ આવ્યા, 6 શાસ્ત્ર આવ્યા, અને બધાનો નિચોડ, બધાના સાર સ્વરૂપે આ સ્વસમ વેદ આવ્યો ક્યાં? મૃત્યુ લોકમાં. એટલે મૃત્યુ લોક એક એવું મોટું જંકશન છે કે અહીંથી બધા ફાટા પડે. તમારે સ્વર્ગ જવું હોય તો, વૈકુંઠ જવું હોય તો, સતલોક જવું હોય તો, નિરંજન નિરાકારમાં જવું હોય તો, અને અક્ષરધામ જવું હોય તો, અને પરમધામ પણ જવું હોય તો, અહીંથી જ મૃત્યુ લોકથી જ સુલભ છે. સુંદર સાચી એવી આ ભૂમિ છે મૃત્યુલોકની. અને એ ભૂમિની અંદર સદગુરુ નામનું તત્વ આવ્યું. 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. એટલે સંતોએ વાણીમાં કીધું છે, આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, તમે ગુરુજી મારા પરમ ઉપકારી. સિર પર પંજો તમારો, હો સિર પર પંજો તમારો,
ના ભૂલ ગુણ તમારા ગુરુજી, ના ભૂલ ગુણ તમારા ગુરુજી, તીરથ ફરું રે હજારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. ગુરુ તીરથ ફરું રે હજારો તીર્થમાં તમે ફરીને આવો અને એક સદગુરુના ચરણને તમે સેવો, એ સદગુરુના શરણમાં તમે સ્થાન પ્રાપ્ત કરો. પછી કે લખ 84 બહુ દિન ભટક્યા. કેટલા દિન? સમયનો કઈ અંદાજ જ નથી. લખ 84 બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો, હો ઘડી ઘડી પશુ અવતારો, એક એક યોનીને પાર કરીને જીવ આવ્યો છે, અનેક વાર તરફડી મરીને. ઘડી ઘડી પશુ અવતારો, રાજ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રાજ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. મનુષ્ય તન એક છૂટવાની બારી. આ મનુષ્ય તન છે ને અહીંથી જ તમે છૂટી શકશો. આ જંકશન છે, તમારે નર્કમાં જવું હોય તો અહીંથી જઈ શકશો, નીચે 7 લોકમાં જવું હોય તો અહીંથી જઈ શકશો, અને ઉપર 6 લોકમાં જવું હશે, પરમધામ, હદ પાર, બેહદ, બેહદ પાર, અક્ષર અક્ષર પાર, વતન જાગ્યઈન ઘર તમારે નક્કી કરવાનું છે. ટિકિટ મૃત્યુ લોકમાં છે. વેટિંગમાં તમે લ્યો કે કન્ફર્મ લ્યો એ મારે ને તમારે નક્કી કરવાનું છે. એટલે કહે છે લખ 84 બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતાર. મનુષ્ય તન એક જ મનુષ્ય જ એક એવું ચેતનવંતુ પ્રાણી છે કે એને બધી જ ખબર છે ને ભક્તિ કરી શકે છે. બધી જ યોનિની અંદર હું ઘણી વખત નિવેદન કરતી હોય કે બધી જ યોનિની અંદર બધું મળી જશે. સમાજ, પરિવાર, માં, બાપ, ભાઈ, બેન બધી જ યોનિની અંદર છે કે નથી? છે. પણ એક નથી તો ગુરુ નામનું તત્વ નથી. બીજી યોનિમાં, મનુષ્ય યોનિમાં જ ગુરુ નામનું પરમ તત્વ તમે પ્રાપ્ત કરી શકો છો. અને ગુરુ વગર જીવ કોઈ દિવસ પાર પામી શકે નહીં. મૃગ જલ કો જો ત્રિષા ભાગે તો ગુરુ બિના જીવ પાર પામે. મૃગલાઓને તૃષ્ણા ભાગતી હોય ને તો ગુરુ વગર જીવ, મૃગલાને ઝાંઝવાના જળથી પ્યાસ બુજાય ન બુજાય, અને જો બુજાઈ જાતી હોય તો જ ગુરુ વગર પાર પામે. પણ બુજાય જ નહીં, ત્યાં જાય ત્યાં ફરી પાછું અંધારું, ત્યાં જાય ત્યાં ફરી પાછું હોય જ નહીં, દોટ જ મૂકવાની રહે. એટલે કે નામદેવ નામના એક સંત હતા, અને એને જઈ અને એક સંતને પ્રશ્ન પૂછ્યો કે ગુરુની શું જરૂર છે જીવનમાં, ગુરુની કેટલી ખાસિયત છે જીવનમાં. એટલે સંતે કીધું બહુ જ, ભગવાન કરતા પણ વધારે ગુરુની જરૂર છે સંસારની અંદર. તો કે કેમ? મને તો ઘણી વખત ભગવાનના દર્શન થઈ ગયા છે. ભલે તને દર્શન થઈ ગયા, પણ ગુરુ વગર અધૂરા છે. ગુરુ નામનું એવું તત્વ એ જ પરમ તત્વ છે જે પરમાત્માની તમને ઓળખાણ કરાવે. કે મારે ગુરુ કરવા પડશે, એટલે કે હા જાઓ, તમારે ગુરુ કરવા જ પડશે. ત્યાં સુધી તમારો ઉદ્ધાર નથી. નામદેવ ગયા અને જે એડ્રેસ આપ્યું હતું ને ત્યાં ગયા, તો તે જે વ્યક્તિ હતા એ ભગવાન શિવની શિવલિંગ હતું, એની ઉપર પગ અને જે પોઠિયો હતો ત્યાં માથું રાખીને સૂતા હતા. અને નામદેવ તો પહોંચેલા સંત કે અરે અરે, મને આ સંતે અહીંયા મોકલ્યો, આને મારે ગુરુ કરવાના? આવા ગુરુ હોય?
એને કીધું તમારો પગ ઉઠાવો, તમે શિવલિંગ ઉપર પગ મૂક્યો છે, આની ઉપર પગ ન મુકાય. અને ઊભા થઈ અને જ્યાં પગ મૂક્યો ને એક એક કંકરની અંદર એને શિવના દર્શન થયા. એક એક કંકરની અંદર નામદેવને શિવના દર્શન થયા. ત્યારે પેલા એની અંદર વૈમનસ્યતા હતી કે આવા ગુરુ કરું, આને શું ગુરુ કરું, આ તો ભગવાનની મૂર્તિને પગ અડાડીને સૂતા છે આરામથી, આવા ગુરુ હોય? મનની અંદર કુશંકાઓ હતી. અને જ્યારે એ ઊભા થયા ને ત્યારે એક એક કંકરની અંદર એને શિવલિંગના દર્શન થયા. ત્યારે એને એક ગુરુ ધારણ કર્યા કે ના, ગુરુ કોણ કરે? ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. પણ એ ત્રણ થી પણ પરે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર એટલે ભગવાન શિવ છે. પણ એ ત્રણોથી પરે ગુરુ સાક્ષાત પર બ્રહ્મ. એવા ગુરુજી આ સંસારની અંદર. એટલે કહેવાનું કે અમારો આ મનુષ્ય તન વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળો વેદ પુરાણો, હો સાંભળો વેદ પુરાણો. માયામાંથી આ જીવને યુગારો, માયામાંથી આ જીવને યુગારો. મટી જાય જન્મ જંજારો, ગુરુજી મારા આવેલ મન ખો સુધારો, ગુરુજી મારા આવેલ મન ખો મટી જાય જન્મ જંજારો, જન્મ મરણના ફેરા ટળી જાય. એવું મારું મનુષ્ય તનને આ દુર્લભ છે, સુલભ નથી. બડે ભાગ મનુષ્ય તન પાવા. મોટા બહુ જ પુણ્ય કર્યા હશે ત્યારે મનુષ્ય તન પ્રાપ્ત થાય છે. તુલસીદાસે કીધું બડે ભાગ મનુષ્ય તન પાવા, કે મોટું સૌભાગ્ય હોય ત્યારે મનુષ્ય તન પ્રાપ્ત થાય. અને એ તનથી જ એક છૂટવાની બારી મૃત્યુ લોકમાં આપણે છીએ. જંકશન છે, આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ જગ્યાએ જવાનું છે. એવી આ પુણ્ય ભૂમિ છે મૃત્યુલોકની. જેવું તેવું પણ નથી, કારણ કે નક્કી અહીંથી થવાનું છે. એટલે ઇન્દ્રાવતી કાલે આપણે કીધું ને કે કેવો અજુગતો ખેલ છે. અજુગતો ખેલ એટલે કે આપણે વિચારી પણ ન શકીએ સુંદર સાતજી કે આ ખેલ કેટલો અજુગતો છે, એ પણ આપણે વિચારી ન શકીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કાલનો મારો પ્રશ્ન હતો, કોઈને યાદ છે? એક બેને આમાં જવાબ દીધો છે કે ખિલવત ગ્રંથ આપણે ક્યારે શરૂ કર્યો છે, કઈ તિથિ હતી, કઈ વાર હતો, પણ એને તારીખ મોકલી છે 7/12/2026 અને શનિવારનો દિવસ. અને વિક્રમ સંવંત 2082 મહાવદ છઠના દિવસે આપણે ખિલવત ગ્રંથની શરૂઆત કરી છે. અહીંયા બીજા કપોપરા બેન પણ લખે છે, હર્ષાબેન કપોપરા, એને પણ જવાબ છે 7 તારીખે શરૂઆત થઈ છે. યાદ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે ખેલ અજુગતો છે. અહીંયા આપણે યાદ નહીં રાખી તો હવે નહીં રાખી તો ક્યારે રાખશું? હવે ક્યાં સમય છે? નથી. એટલે કાલે આપણે ચોપાઈ સમજવાની હતી કે અસલ હમારી અરસ में ताए ख्वाब देखावत तुम जैसा उतवो देखत तैसा करत इतम અસલ હમારી અરસ में. અહીંયા કોણ છે? નકલ.
અસલ ક્યાં છે? પરમધામ. પરમધામમાં ક્યાં છે? પરમધામ 25 પક્ષ. પ્રથમ પક્ષ મૂલ મિલાવા, 100 સીડી ચડી ઉપર જઈએ, સન્મુખ ધણીજી કા દર્શન પાઈએ. પ્રથમ ભૌમ મૂલ મિલાવા, ગોળ હવેલી, 64 સ્તંભ, ચારો બાજુ દરવાજા, લાલ કલરનો ગલીચો બિછાવેલો છે. 4 રસ્તા પડે, શ્યામ રંગના રસ્તા છે. ઉપર હરા રંગના ચંદ્રવા, ચારો બાજુ ઝાલર છે. મધ્યમાં એક કમળના ફૂલ ઉપર સિંહાસન છે પાયા અને છે દાંડા વાળું સિંહાસન છે. અને ત્યાં ધણીજીના ચરણોમાં 4 ખાંચાની અંદર હમારી અસલ નિસ્બતી તન ત્યાં બિરાજમાન છે. અસલ હમારી અરસ મેં. ક્યારેક આંખ બંધ કરી અને દર્શન કરજો. જો કે બંધ ન કરવી પડે, અમારું ઘર છે, ખુલ્લી આંખે દર્શન થઈ જાય કે અમારું અસલ ક્યાં છે. અહીંયા તો નકલ છે. અહીંયા ભોગતા બ્રહ્મ સૃષ્ટિ આવી ગઈ છે. ભોગતા અહીંયા રાજ્યના હુકમ સ્વરૂપ બ્રહ્મપ્રિય ભોગતા જે ભોગવી રહી છે, સુખ દુઃખને અનુભવ કરી રહી છે અને ત્યાં જોઈ રહી છે. તાએ ખ્વાબ દેખાવત તુમ, એને અસલને તમે સ્વપ્ન આપી દીધું છે. જે અસલ ત્યાં બેઠી છે, એ જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેખાવે કોઈ, પર બદલે આપ દિખાવત પ્યારી નિસ્બત રખે छिपाई. એ અસલ એ નિસ્બતના તનને પોતાના જામાના દામન તલે રાખ્યું છે. એ નિસ્બતી તન કે અસલ હમારી અરસ મેં તાએ ખ્વાબ દેખાવત તુમ, તેમના દિલ ભીતર સુપન દિલ ભીતર હોત હે રૂહ કાહુ ના નિકસત. સુપન હોત દિલ ભીતર રૂહ કાહુ ના નિકસત. દિલની અંદર સ્વપ્ન રેડી દીધું છે. એ ક્યાંય જઈ શકે નહીં, એ જોવાનું જ કામ કરે. તાએ ખ્વાબ દેખાવત તુમ, તમે સ્વપ્ન તેને બતાવી રહ્યા છો. જૈસા ઉત હો દેખત, કે તે ત્યાં જેવું જુએ છે એવું, તૈસા કરત ઇત હમ, અને અમે આ નશ્વર તનથી તેવું કરીએ છીએ. એ જેવું જોવે છે તેવું કરીએ છીએ. સુપન હોત દિલ ભીતર, ગહેરી સ્વપ્નની નીંદ લઈ રહ્યું છે. ત્યાં બેઠું છે સ્વરૂપ કયું? અસલ. અને અહીંયા ભોગતા ભોગવી રહી છે, દ્રષ્ટા જોઈ રહી છે. હવે આ કેવી રીતે શક્ય બને? કાલે વાત થઈ હતી, સારી રીતે સમજશું. હવે સંસારની વાત કરીએ. આપણે રાત્રે શું કરીએ છીએ? કંઈ કામ કરીએ છીએ? રાત્રે શું કરવાનું? સાંજના 10 થી સવારના 5 વાગ્યા સુધી શું કરવાનું? સુવાનું. સૂઈ જાય, રાજ્યનું નામ લઈ, સરસ પાઠ કરી, રાજ્યનું સ્મરણ કરી અને આપણે સૂઈ જતા હોઈએ. હવે સૂતી છું હું કે તમે? પથારીમાં સૂતા છીએ આરામથી. સૂઈ ગયા પછી એક શું થઈ જાય? નિત્ય પ્રલય, મૃત્યુ થઈ જાય. કાંઈ ખબર હોય નહીં. બુદ્ધિ થાકી જાય ત્યારે જ સૂવે. સૂવે કોણ? બુદ્ધિ. શરીર સૂતું નથી. બુદ્ધિ સૂઈ જાય એટલે શરીર પણ ઓટોમેટિક શિથિલ થઈ જાય. બુદ્ધિ સૂઈ જાય ત્યાં સુધી વિચાર કરતી હોય બુદ્ધિ, ત્યાં સુધી નીંદ આવે નહીં. વિચાર શૂન્ય થઈ જાય ત્યારે જ નીંદ આવે. નહીતર વિચાર પછી વિચાર, વિચાર પછી વિચાર, આપણે કેટલો પ્લાન કરતા હોય સૂતા સમયે. પણ સૂઈ ગયા, બરાબર, નીંદ આવી ગઈ, 12-1 વાગ્યા, ગાઢી નીંદ છે અને સ્વપ્ન આવે છે. સ્વપ્ન આવે છે. સ્વપ્નની અંદર છે કે હું તો, શરીર તો સૂતું છે, આ શરીર સૂતું છે બેડ ઉપર, અને બીજું સ્વરૂપ અહીંથી બીજું શરીર પ્રગટ થઈ અને જંગલમાં ભટકી રહ્યું છે. સ્વપ્ન જુઓ છો તમે, જંગલમાં ભટકી રહ્યું છે. આ દ્રષ્ટાંતથી, કાલે કીધું હતું ને, દ્રષ્ટાંતથી સમજવું ખૂબ જરૂરી છે. શરીરમાંથી સ્વપ્નમાં બીજું શરીર પ્રગટ થઈ અને જંગલમાં ભટકી રહ્યું છે. અને સામે જંગલમાં મળ્યો જંગલનો રાજા સિંહ.
હવે આજે શરીર પ્રગટ થયું છે ને અંદરથી બીજું એ ડરી રહ્યું, કાપવા લાગ્યું કે હમણાં જ આવશે ને મને પંજો મારશે અને મને ખાઈ જશે. એટલી વારમાં તો સિંહ આવી ગયો ને પંજો મારી દીધો પંજો. અને જે સ્વરૂપ અંદરથી પ્રગટ થયું હતું ને ડરી ગયું. ક્યાં છુપાઈ ગયું? આની અંદર ડરી ગયું. તો આ જે શરીર સૂતું હતું, અસલ શરીર સૂતું હતું, એ જાગી ગયું અને બિહામણું સ્વપ્ન જોયું. એટલે શરીરની અંદર તમ થવા લાગ્યું, બુદ્ધિની અંદર કે આ મેં શું જોયું. આ જ પરિસ્થિતિ ત્યાં છે. સ્વપ્નમાં જેમ આપણે ડરી જાય બિહામણું સ્વપ્ન જોઈને, પણ સ્વપ્નમાં આ શરીરને કાંઈ ફરક પડતો નથી. આ શરીરમાંથી એક બીજું શરીર પ્રગટ થાય સ્વપ્નમાં અને એ શરીર જુએ છે. અસલ હમારી અરસ મેં તાએ ખ્વાબ દેખાવત તુમ. અસલ તો ત્યાં છે, તેને તમે સ્વપ્નવત આ સંસાર બતાવી રહ્યા છો. અને જે ભોગતા બ્રહ્મપ્રિયાઓ છે, હું અને તમે હુકમના સ્વરૂપ છે, એ ખેલી રહી છે. અને ખેલીને જે એને દુઃખ થાય છે, તો હકીકતમાં એ દુઃખ ત્યાં જોવા વાળીને પણ થાય છે. એનો એક પુરાવો છે કે જ્યારે મંદસોરનો પ્રસંગ હતો અને વિતકની વાત કરીએ, ઉદયપુર જ્યારે સુલતાને ચડાઈ કરી અને શ્રીજી મહારાજ તો એના સાથને લઈ અને નીકળી ગયા હતા મંદસોર બાજુ, અને પાછળ જેટલા સાથ રહ્યા હતા એ સુંદર સાથ ઉપર જ્યારે ઉદયપુરમાં ચડાઈ કરી ત્યારે મોટી આફત આવી. અને મોટી આફત આવી ત્યારે એ સુંદર સાથ રાજજી મહારાજને પોકાર કરી રહ્યા હતા. ભૂખ્યા તરસ્યા, ક્યાં ગુફાઓને કંદરામાં છુપાઈ ગયા હતા. 8-10 દિવસ સુધી જલ પાણી અન્ન વગરના, અન્ન અને જલ વગરના. અને રાજજી મહારાજને ત્યાં એ બ્રહ્મપ્રિયાઓ ખાસ રાજજીને પોકાર કર્યો તો રાજજી ત્યાં સાંભળે આંસુ આવ્યા હોય, કાંપતી હોય, તો ત્યારે વિતકમાં લાલદાસજી, વિતકમાં નથી કહેતા પણ આપણે ગુરુજનોના મુખારવિંદથી શ્રવણ કર્યું છે કે ત્યારે જે એ સ્વરૂપ હતા એની અસલ આત્માઓ હતી, પર આત્મ, ત્યાં કાંપતી હતી. ડરની મારી, સુલતાનના ડરની મારી કાંપતી હતી ને આંખમાંથી અશ્રુની ધારા નીકળતી હતી, પણ બોલી શકતી નહોતી. એમ સ્વપ્નમાં થાય ને આપણે બોલી ના શકીએ, રડતા પણ હોય. જોજો તમે, અમુક સ્વપ્ન એવું ડરામણું આવે તો આપણે રડતા પણ હોય અને બોલી ન શકીએ. એવું આ છે, આ ચોપાઈનો એ ભાવ છે. અસલ હમારી અરસ મેં તાએ ખ્વાબ દેખાવત તુમ, જૈસા ઉત્તમ ઓ દેખત. જેવું તે દેખી રહ્યું છે એવું અમે અહીંયા કરી રહ્યા છીએ. અજુગતો ખેલ છે. ત્યાંની ઈચ્છા છે સંસારને જોવાની, ત્યાં બેઠી છે સંસારને જોવાની ઈચ્છા છે. નિસ્બતી તન જ્યાં બિરાજમાન છે 12,000, એની દ્રષ્ટિ સંસાર તરફ વળેલી છે વાલા. અને અહીંયા જે 12,000 હુકમના તન પ્રગટ થયા છે એની દ્રષ્ટિ હવે તારતમના માધ્યમથી ત્યાં ખુલે છે. ત્યાં આંખ બંધ કરી અને એ દ્રશ્ય જોવે છે ને અજુગતો ખેલ. જૈસા સાહેબ બુજરક ખેલ ભી તિલ માફત. ખિલવત કોઈ સામાન્ય નથી. ખિલવતની વાત ગળે ઉતારવી ખૂબ સમજે અને પછી ગળે ઉતરે, નહીતર આ આમ કેમ ને આમ કેમ એમ થાય છે ને. અહીંયા હું ને તમે સમજો, એક દ્રષ્ટાંત સમજવાની વાત છે. હું ને તમે બ્રહ્મપ્રિયાઓ છીએ તો જાગી ગયા, એક દ્રષ્ટાંત છે. જાગી ગયા પછી શું જોવાની ઈચ્છા છે? અહીંયા બેઠા બેઠા પરમધામના દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ ને. 25 પક્ષ છે, રંગ મહોલ છે, માણેક પહાડ છે, પુખરાજ પહાડ છે. એમાં અહીંયા બેઠા એક સમજવાની વાત છે, વિચરણ કરી રહ્યા છે. અને ત્યાં બેઠી છે નિસ્બતી, એ શું કરી રહી છે? અહીં આ દુનિયાની જોવાની લાલસામાં એ ત્યાં બોલી પણ શક્તિ નથી, ફસાણી છે. રાજજી સામે બોલી પણ શક્તિ નથી, એટલે તો કહે છે
ऐसा खेल दिखाया, मांग लिया है हम, अब कैसे अर्ज करूं, कहोगे मांग्या तुम। कछु आसन राखी आसरो, ए झूठी जिमी देखाए, ऐसी जुदागी कर दई, कछु कह्यो सुन्यो ना जाई, कछु कह्यो सुन्यो ના જાય। ત્યાં ને અહીં જોવાની ઈચ્છા છે ને અહીં ને ત્યાં જોવાની ઈચ્છા છે। આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાજ્યનો ખેલ છે। એટલે ઇન્દ્રાવતીએ બધી જ વાત રાજ્ય ઉપર ઢોળી દીધી કે અહીં અમારું કાંઈ ચાલશે નહીં, ચાલવાનું જ નથી। એટલે જે કરો છો અને કરાવો છો એ તમે જ છો રાજ્ય। અહીંયા અમને કાંઈ ગમ પડતી, શું ગમ પડે છે? હાલો કયો તો, પડે છે કાંઈ ગમ? ઘડીક થાય તા બુદ્ધિ ભ્રમિત થઈ જાય, મતિ ભ્રમિત થઈ જાય, ઘડીક થાય તા વિશ્વાસ આવે, ઘડીક થાય તા ન આવે। શું છે આ બધું? એ રાજ્યની કરામત છે, રાજ્યની કરામત છે, આપણે ન કરી શકીએ। એટલે ઇન્દ્રાવતી કહે છે કે ઇનવિધ ગુના હમ પર લાગત નાહી કોઈ, અમે તમને જ બધું સોંપી દઈ કે તમે જ બધું કરો છો તો અમારી ઉપર કોઈ ગુના લાગે ને, અમે કઈ કરતા જ નથી। કરત ખરાવત તુમ, તમે જ કરો છો તો અમે શું? અમે તો ખાલી રાખના રમકડા કે રાખના રમકડા, મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી। કે રાકના રમકડા, આપણે એક રમકડાની માફક છીએ। જેમ રાજ્ય બત્રી પુત્રા પેલા આવતા, એ પુતલીનો ખેલ આવતો, એ નાચતી હોય। આપણે જોયું છે ગામડામાં બધાયને પેલા શરૂઆતમાં આપણે નાના હતા ને ત્યારે એ ગામની અંદર એક ખેલ આવતો, અને કેટલા આપણે તલ્લીન થાતી જોતા હોય કે કેવી સરસ નાચે છે। પણ એ નાચતી ન હોય, બેક સાઈડમાં એને દોરી બાંધેલી હોય અને બે વ્યક્તિ હોય, એ અલગ અલગ રીતે દોરી ખેંચતા હોય એટલે એ નાચતી હોય। એમ હું અને તમે આમાં નાચી રહ્યા છીએ। નચવે છે કોણ? રાજ્ય મહારાજ નચવી રહ્યા છે, રાજ્યમાં મશગુલ કરી રહ્યા છે। ખેલની અંદર બ્રહ્મપ્રિયોને ડૂબોવીને દેખાડી રહ્યા કે જુઓ। પછી ક્યારેય નહીં કહેતું કે અમે આ ખેલને અમે નહોતો જોયો। ગળા ડૂબ થઈને તલ્લીન થઈ અને જુઓ, જ્યાં સુધી તમે ધરાવ ત્યાં સુધી જુઓ, હું તમને લેવા આવ્યો છું। ક્યારેય નહીં કહું કે તમે ઝડપ કરો। કેટલી ધીરજ હશે રાજ્યમાં, એટલો તો વિચાર કરો। 400 વર્ષથી રાજ્ય આ જાગૃત કરીને કહે છે કે તૃપ્ત થઈ જાવ તો ચાલતા થઈ જજો, જોઈ લ્યો તો ચાલતા થઈ જજો, ચાલો મારી સાથે। કોણ ગયું સાથે? કોણ ગયું? અને આ સંસારના પતિને કહેજો કાંઈક વસ્તુ જોવા લઈ જાય તો વસ્તુ તો ઠીક છે, મોલ તો ઠીક છે, ગાર્ડન તો ઠીક છે, પણ કદાચ મંદિરે ગયા હોય ને, મંદિરે, તોય બહાર આગળ નીકળી જાય અને પછી કદાચ આપણે મળતા 5 મિનિટ મોડું થઈ ગયું હોય ને તો બહાર જઈને ધમકાવે, કેમ આટલું બધું મોડું થયું? ખબર નથી પડતી? રાજ્ય ધમકાવે છે। કૃપા માનો, કૃપા। એક વખત એમ નથી કીધું કે જોઈ લીધું હોય તો હાલતી થઈ જાય, તમારી સ્વેચ્છાએ આવો। આટલો પ્રેમ કોણ કરશે સુંદર સાજી? આટલો પ્રેમ તમને કોણ કરશે દુનિયામાં? કોઈ નહીં કરે। આ બધા તો સ્વાર્થના સગા છે અને આપણને કઠપુતળીની જેમ આ ખેલ નચાવી રહ્યો છે અને આપણે નાચી પણ રહ્યા છીએ। એ ભાન નથી રહેતી તારતમ લીધા પછી કે હવે મારે આ ન કરાય અને મારે આ જ કરાય, આ ન કરાય મારાથી। આપણે કઠપુતળીની જેમ નાચી રહ્યા એવો આ ખેલ। એટલે ઇન્દ્રાવતી કહે છે ઇનવિધ ગુના હમ પર, હું બધું જ સોંપી દઉં તમને, ગુના અમને લાગે જ નહીં। ઇન્દ્રાવતીએ સોંપી દીધું એમ આપણે પણ સોંપી દઈ। શું કામ માથે ગુનો લઈને જવાનો? રાજ્ય તમે ખેલ કર્યો તો તમે ખેલાવતા હતા અને તમે જેમ કરતા હતા એમ જ અમે કહેતા હતા એમ જ કર્યું છે, અમે બીજું કાંઈ આગળ કર્યું નથી।
પણ એ પ્રમાણે રાજજી કે એમ કરતા હોય તો હું ને તમે સોંપી શકી. રાજજી કહેતા હોય પૂર્વમાં ચાલો ને હું તમે પશ્ચિમ દિશામાં ચાલતા હોય તો પછી એ સોંપી દીધું ન કહેવાય. એ પણ ખૂબ સમજવું જરૂરી છે. કહી દીધું હોય કે જી કરે રાજજી કરે, આપણે તો કાંઈ, આપણે ઘણા બહેનો એમ કહેતા હોય ને રાજજી કરે ઠીક, આપણે કાંઈ કરતા નથી. પણ રાજજી કહે છે કે તું પૂર્વ તરફ ચાલ, આપણે પશ્ચિમ તરફ ભાગતા હોય. અને આપણે વળી એમ કહી દઈએ કે રાજજી કઈ એમ કરે. ના ભાઈ, અંદર ખૂબ બધું ભરેલું છે. કહેવામાં ને કરવામાં ખૂબ ફેર છે. એટલે એ પણ સમજવું ખૂબ જરૂરી છે. મેં તો ઈત નાહી કીધું ઈત ઉત કિયા હક કા હોય, કે હું આ સંસારની અંદર જે કરતા કરાવતા છો એ તમે જ છો. હું પણ આમાંથી નીકળી જાઉં છું. હું પણ ખુદ નીકળી જાઉં છું. ભૂલાએ દિયા તુમ હમકો આપ વતન ખસમ, તાથે ખુદી મેં લેખડી જૂઠે ખેલ મેં આતમ. કે હે ધણી, આપે જ અમને પોતાના સ્વરૂપની, પરમધામની અને ધણીની વિસ્મૃતિ કરાવી છે. ભૂલાવી કોને દીધા? રાજ્ય જ ભૂલાવ્યા છે. તો હવે યાદ પણ તમે કરાવો. તાતે ખુદી મેં લેખડી. તેથી આ નશ્વર ખેલમાં આવીને આ આત્મા નશ્વર દેહને જ સ્વયં માનવા લાગી કે આ નશ્વર દેહ જ સર્વસ્વ છે, એને જ માનવા લાગી. કારણ કે રાજજી મહારાજે આ સંસારની અંદર એક સરસ મજાની એક વાત છે. મોડું થશે 2 મિનિટ, પણ પછી કાલે પૂછીશ. કે રાજજી મહારાજે આ ખેલ બનાવ્યું. બ્રહ્મપ્રિયાઓને કીધું કે જાઓ અલસ્તો બેરબ કુમ, કે જાઓ તમે પણ ક્યારેય નહીં ભૂલતા કે હું તમારો સ્વામી છું. અલસ્તો બેરબ કુમ, કે તમે ક્યારેય નહીં ભૂલતા. તબ કહ્યા અરવાહોને વલે ન ભૂલે હમ. ત્યારે બ્રહ્મપ્રિયાએ કીધું કે અરે અમે તમને કોઈ દિવસ ભૂલી ન ભૂલી. તો વાત છે, રાજ્ય ખેલ બનાવ્યું, રીલ પોતાના હૃદયમાં બનાવી. નીર સાગરમાંથી બ્રહ્મપ્રિયાઓને સંસારમાં ઉતર્યા. પેલા નીર સાગરમાં આખો એજન્ડા બતાવી દીધો, વ્રજનો, રાસનો, જાગણીનો, કે હજુ અહીંથી પાછી વળી જાય તો નીચે જવું નથી. પણ બ્રહ્મપ્રિયા માની નહીં. વ્રજમાં આવ્યા. રાજજી બ્રહ્મપ્રિયાઓની પહેલા આવ્યા. हमको खेल देखावन काज हमसे आगे आए. याद રાખજો, हमसे आगे आए श्रीराज. સ્વતંત્ર સ્વરૂપ. બ્રહ્મપ્રિયાઓ ભલે નીંદમાં હતી પણ ઓળખી ગઈ. કૃષ્ણને પ્રેમ કેટલો કરતી હતી. સ્વતંત્ર સ્વરૂપ. રાસની અંદર, યોગમાયા બ્રહ્માંડની અંદર પણ પેલા ગયા. સંધ્યાના સમય વેણવાયો કઈ વૃંદાવન મુજાળ. એણે સમય સબ ઊભું મૂક્યું, તેને આડો ના આવ્યો સંસાર. આપણે પાછળથી ગયા. ત્યાં પણ સ્વતંત્ર સ્વરૂપ. યાદ રાખજો, પ્રશ્ન છે, કાલે પૂછીશ. અને જાગણી બ્રહ્માંડની અંદર પણ પહેલા આવ્યા કે તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. થયું તે સર્વને જાણ, સખીઓ કહે અમે આવીને મળશું. મળ્યા તે મૂલય ધાણ, તારતમ લઈ શ્રી રાજ પધા. હવે તારતમ લઈ અને સદગુરુ મહારાજ પોતે આવ્યા. પણ વ્રજમાં હતું એ સ્વરૂપ. હવે હું જાગૃત થઈ, તમે ને હું. ખબર પડી વ્રજમાં કૃષ્ણ સ્વતંત્રતા નતું, રાસમાં કૃષ્ણનું સ્વતંત્રતા નતું. જાગણી બ્રહ્માંડની અંદર એ કૃષ્ણ કેમ ના આવ્યા? મારા ને તમારા જેવું તન ધારણ કરી અને સદગુરુ મહારાજ શું કામ આવ્યા? એ જ કૃષ્ણનું તન ફરી કેમ ન આવ્યું? આ પ્રશ્ન છે. અને બુદ્ધિને કસજો અને પછી આ પ્રશ્નનો કાલે મને જવાબ આપજો. અને કોઈને આજે ફોન કરીને આપી દેવો હોય તો છૂટ છે, બાકી કાલ માટે આ પ્રશ્ન છે. તમને નહીં આવડે તો સોલ્વ તો રાજજી કરશે જ, પણ બુદ્ધિને કસજો. વ્રજમાં સ્વતંત્ર સ્વરૂપ, રાસમાં સ્વતંત્ર સ્વરૂપ, તો જાગણી બ્રહ્માંડની અંદર મારા ને તમારા જેવું તન કેમ? એ પ્રશ્ન છે. અને પ્રશ્ન જ રાખી મળશું આવતીકાલે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ.
થોડુંક ચિંતન કરજો, મંથન કરજો, બુદ્ધિને થોડીક ઘસી નાખજો, જવાબ એમાં જ મળી જશે તમને. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.